જય સ્વામિનારાયણ. યુગાતીત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વચનામૃત ગઢડા પ્રથમ 11માં શ્રીજી મહારાજે સમજાવેલો અત્યંત ગહન વિષય વાસના અને એકાંતિક ભક્ત સમજવાના છીએ. આખરે વાસના શું છે અને ભગવાનનો સાચો એકાંતિક ભક્ત કોને કહેવાય? આ પ્રશ્નોના દિવ્ય અને જીવનને નવી દિશા આપતા જવાબ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપ્યા છે. તો ચાલો શ્રદ્ધા અને એકાગ્રતાથી શ્રીજી મહારાજના અમૃતમય વચનોનું શ્રવણ કરીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું, વાસનાનું તથા એકાંતિક ભક્તનું. સંવંત 1876ના માગસર સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત 11મું. વહાલા ભક્તો, આ 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ જ ટૂંકા શબ્દોમાં આધ્યાત્મિક માર્ગના બે સૌથી મોટા રહસ્યો ખોલ્યા છે. પહેલો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો કે વાસના એટલે શું? મહારાજે તેની બહુ જ અદ્ભુત વ્યાખ્યા આપી છે. ભૌતિક સુખો જ્યારે ભૂતકાળમાં ભોગવ્યા છે, જોયા છે કે સાંભળ્યા છે, તેની મનમાં ઈચ્છા થવી એ તો વાસના છે જ. પણ જે વિષયો આપણે ક્યારેય ભોગવ્યા જ નથી છતાં મનમાં તેને મેળવવાની ઝંખના જાગે તેને પણ વાસના જ કહેવાય. એટલે કે મનની કોઈ પણ સંસારી આકાંક્ષા એ વાસનાનું જ રૂપ છે, ભલે તે પહેલાં ભોગવેલા વિષયની હોય કે ક્યારેય ન ભોગવેલા વિષયની. જો મનમાં તેની ઈચ્છા રહે તો તે વાસના કહેવાય. બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો કે એકાંકિત ભક્ત કોને કહેવાય? તેના જવાબમાં મહારાજે સત્સંગનો સર્વોચ્ચ સિદ્ધાંત આપ્યો છે. એકાંતિક ભક્ત એ છે કે જેના હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ જ સાંસારિક વાસના બાકી ન રહી હોય અને જે પોતાના દેહે નહીં પણ બ્રહ્મરૂપ માનીને સાચા દિલથી પરમાત્માની ભક્તિ કરે છે. જો આપણે પણ આપણા જીવનને યુગાતીત બનાવવું હોય તો મનમાંથી સંસારની વાસનાઓ ઓછી કરીને આત્મભાવે પ્રભુ ભક્તિમાં જોડાવવું પડશે. આપણે પણ રોજ થોડો સમય ભગવાનની ભક્તિ સત્સંગમાં વિતાવીએ તો ધીમે ધીમે મનની વાસનાઓ ઓછી થશે અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધશે. આજ શ્રીજી મહારાજના આ વચનામૃતનો સાચો સંદેશ છે. યુગાતીત સાથે જોડાયેલા રહો. આવા જ વચનામૃત, સત્સંગ પ્રસંગો અને જીવનમાં ઉતારી શકાય એવા આધ્યાત્મિક વિચારો માટે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.